નવા સરપંચ છે ને, હમણાં એક બેનના ઘરવાળા સ્વર્ગ સીધા આવ્યા તો બેનનો ઓલો પાત હતો, આખું ગામ ભેગું થઈ ગયું, સરપંચ ને ઉપસરપંચ ને પ્રમુખ ને બધા ભેગા થઈ ગયા, સભ્યો ને બધા, અને બેનનો ઓલો પાત હતો. એ તમે મને એકલી મૂકીને કેમ ગયા, મારું કોણ? આમાં નવું આપણે શિવરંજની વગાડો તો એટલે કંઈક નવું આપીએ આમાં. સાહેબ આ કરુણ રસ કહેવાય શિવરંજની, એટલે આપ સર્વને ખબર હશે, પણ કરુણ રસમાં લગભગ કરુણતા જ ફેલાવાનો. પણ મને એમ થયું હું કામ રોવરાવા ભાઈ, દાંત કાઢો ને મારો બાપ. દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે, નેગેટિવિટી નો આવે એનો દાખલો આપું. નો આવે નો આવે નો આવે. દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું ફીલ કર્યું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું નો થાય. એલો દાંત કાઢો ને મારો બાપ ગયો. આ બેનનો ઓલો પાત, એ તમે મને એકલી મૂકીને કેમ કે મારું કોણ, આ છોકરાઓનું કોણ, અને કેમ મોટા કરવા, અને કઈ રીતે મોટા કરવા? કે સરપંચ ઉભેલા, બેન બેન ચિંતા કરી, માં તારો ભાઈ બેઠો, આ દીકરાને દીકરીઓને હું ભણાવી દે ગણાવી દે ને એના લગ્ન ઉકેલી દે, બેન ચિંતા કરમાં તારો ભાઈ બેઠો. બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય, એનો મને કાંઈ વાંધો નથી ભાઈ. આને મને 2 પ્રોમિસ આપેલા, એ 2 પ્રોમિસ કઈ રીતે હું પૂરા કરીશ? હું આપ્યા હતા બેન પ્રોમિસ? એક તો કુનુ મનાલીનું આપેલું, એ તો હવે ક્યારેય પૂરો નહીં થાય. બીજું પ્રોમિસ એને મને 4 ધામની યાત્રા કરાવવાનું પ્રોમિસ આપેલું, એ કઈ રીતે પૂરું કરું? બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે, આપણે 4 ધામની યાત્રામાં જાઉં, બેન ભાઈ બે જાઉં, 4 ધામની યાત્રા કરી અને ભાઈ બી નાઈન પાછા આપણે વતન પધારશું. બેન ચિંતા કરી. પણ એનો વાંધો કાંઈ નથી ભાઈ, આ 40 લાખનું દેણું ખર્ચાઈ ગયો, એનું મારે શું કરું? ક્યાં તો સરપંચ બોલ્યા, દાંત હું કાઢો, બધા બેઠા હોય, એકાદો કોક ભાઈ જવાબદારી લો કે બધી હું પૂરી કરી દઉં ભાઈ, કે બધું હું કરી દઉં, હજી તો ગ્રાન્ટ ફાળવી નથી ને, કોક તો જવાબદારી લો ભાઈ.